संबंध અને વિધેય ભાગ બીજો આજે આપણે ડિસ્કશન કરીએ. ગયા વિડિયો લેક્ચર્સ ની અંદર ભાગ 1 ની અંદર આપણે એ વસ્તુ જોઈ કે ગણ એક્ઝેક્ટલી શું હોય. બરોબર, ગણ કોને કહેવાય? ગણનો ખ્યાલ એ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો ગણ ખબર ન હોય તો સંબંધ જ ખબર ન પડે. અને સંબંધની અંદર આપણે એ જોયું હતું કે સંબંધ જે છે તે બીજું કંઈ નથી, કોઈ પણ સંબંધ જે છે તે કાર્તેજીય ગુણાકારનો શું હોય? સબસેટ હોય. એટલે તમને એક કાર્તેજીય ગુણાકારની વસ્તુ પહેલા તો આવડવી જોઈએ. કાર્તેજીય ગુણાકાર કોને કહેવાય? ગણ એ અને ગણ બી પર કાર્તેજીય ગુણાકાર તમે કરો તો એને એ ક્રોસ બી કહેવાય. બરોબર, એને એ ક્રોસ બી કહેવાય. આ એ ક્રોસ બી ની અંદર જે ઘટકો આવે એ કેવા હોય? ક્રમયુક્ત જોડના સ્વરૂપના હોય. એટલે આની અંદર જે ઘટકો આવે તે એક્સ અને વાય એવી રીતના ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં હોય. કોઈ પણ બે ગણનો તમે કાર્તેજીય ગુણાકાર કરો તો એની અંદર જે ઘટકો આવે તે એક્સ વાય આવી રીતના હોય. સચ ધેટ આ એક્સ વાય જે છે તેમાં પ્રથમ ઘટક હોય તે બિલોંગ્સ કરતો હોય એમાંથી, અને પાછળ બેઠવા વાળો ઘટક હોય તે પાછલા ગણમાંથી એટલે કે બી માંથી બિલોંગ્સ કરતો હોય. આવી રીતની શક્ય તેટલી તમે ક્રમયુક્ત જોડ બનાવી લ્યો તો એ ક્રમયુક્ત જોડોથી જે ગણ બને એ ગણને કાર્તેજીય ગુણાકાર કહેવાય, એ ક્રોસ બી. સમજાઈ ગયું? કાર્તેજીય ગુણાકાર કર્યા પછી કાર્તેજીય ગુણાકારનો મને જે ગણ મળે એ ગણના પણ જો હું ઉપગણ મેળવી લઉં તો એ જેટલા પણ ઉપગણ મળે એ બધા મારા એક પ્રકારના આર જ થાય, એટલે એક પ્રકારના રિલેશન થાય. એટલે જ હું એમ કહું કે રિલેશન એ બીજું કંઈ નથી, કોઈ પણ બે ગણોના કાર્તેજીય ગુણાકારનો ઉપગણ છે. બરોબર, અગેન એક્ઝામ્પલ લઈ લો. આ સંબંધની મેન ડેફિનેશન છે, મેન વ્યાખ્યા છે, એવું કહો તો ચાલે. માની લો કે મારી પાસે એક ગણ એ છે, બરોબર, અને એ ગણની અંદર હું સભ્યો બેસાડી દઉં 1, 2 અને 3. એ ગણ ઉપર મારે જે સંબંધ ડિફાઇન કરવો હોય તો હું કઈ રીતે ડિફાઇન કરી શકું? તો મારે એ ગણના કાર્તેજીય ગુણાકાર એ ગણ ઉપર જ મારે કાર્તેજીય ગુણાકાર કરવો પડે. તમને કોઈ એમ કહે કે એક સંબંધ આર છે જે ડિફાઇન થયેલો છે, વ્યાખ્યાયિત થયેલો છે એ ગણ ઉપર જ, કોઈ સંબંધ આર છે જે વ્યાખ્યાયિત થયેલ છે, બરોબર, વ્યાખ્યાયિત થયેલ છે ગણ એ ઉપર, બરોબર. ગણ એ પર સંબંધ કોઈ આર વ્યાખ્યાયિત થયેલો હોય તો એનો મતલબ એમ થયો કે મારે પેલા એ સાથેનો જ કાર્તેજીય ગુણાકાર કરવો પડે. એટલે મારે આનો 1, 2, 3 નો 1, 2, 3 સાથે જ કાર્તેજીય ગુણાકાર કરવો પડે. હવે તમે અહીંયા જો એ ગણની અંદર કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. એ ગણની અંદર 3 ઘટકો છે. તો હું આવી રીતનો જ્યારે એ ક્રોસ 2 કરીશ તો આની અંદર કેટલા ઘટકો થશે? ટોટલ 9 ઘટકો થશે. એનો મતલબ એમ થયો કે નંબર ઓફ એલિમેન્ટ ઇન ધ સેટ એ ઇક્વલ ટુ 3, નંબર ઓફ એલિમેન્ટ ઇન ધ સેટ એ ઇક્વલ ટુ અગેન 3, 3 3 ઝા 9. એનો મતલબ એમ થયો કે એ ક્રોસ બી ની અંદર મને કેટલા ઘટકો મળશે મિત્રો? મને 9 ઘટકો મળશે. બરોબર, આપણે લખવું હોય તો આપણે લખી નાખીએ. એ ક્રોસ બી ની અંદર કેટલા, સોરી, એ ક્રોસ એ હો, એ ક્રોસ એ ની અંદર ક્યાં ક્યાં ઘટકો મળે? 1 1, 1 2, 1 3, હા 1 1, 1 2, 1 3. હવે 2 નો વારો, બરોબર, 2 1, 2 2, 2 3, પછી 3 નો વારો, 3 1, 3 2 અને 3 3. તો તમે જો આ 1, આ 2, આ 3, 4 5 6 7 8 અને 9, ટોટલ મને 9 ઘટકો મળ્યા. એ ક્રોસ એ ની અંદર મને 9 ઘટકો મળ્યા. અહીંયા એ ક્રોસ એ આવ્યો, ભૂલથી એ ક્રોસ બી લખાઈ ગયું. મિત્રો એ ગણનો એ ગણ સાથે કાર્તેજીય ગુણાકાર કર્યો તો મને આવી રીતના ઘટકો મળ્યા. કેટલા ઘટકો મળ્યા? મને 9 ઘટકો મળ્યા. આ 9 ઘટકોના જો મારે ઉપગણ મેળવવા હોય તો હું કઈ રીતે મેળવું? એ ક્રોસ એ ના ઉપગણોની સંખ્યા મને કેટલી મળે? તમને ખબર હશે, 2 ની મારે કેટલી ઘાતાંક કરવી પડે? એ ક્રોસ બી માં આવેલા ઘટકોની સંખ્યા જેટલી. તો તમને ખબર છે 2 ની અહીંયા મારે 9 ઘાત લગાડવી પડે, કારણ કે એ ક્રોસ એ, પાછું એ ક્રોસ બી લખાઈ ગયું. એ ક્રોસ એ ની અંદર ટોટલ 9 ઘટકો છે. તો 9 ઘટકો મારા જે છે તે મારે 2 ની 9 ઘાત લગાડું તો એનો જે જવાબ મળે એ જવાબ મળે 512. એટલે એ ગણ ઉપર જે હું
કાર્તેજીય ગુણાકાર મેં જે આ કરેલો છે A ક્રોસ A કરેલો છે, આ A ક્રોસ A ની અંદર ટોટલ 9 ઘટકો હતા, તો 2 ની મારે એટલી ઘાતાંક લગાડવી પડે જેટલા મારા કાર્તેજીય ગુણાકારની અંદર ઘટકો આવેલા છે. જુઓ આ વસ્તુ એ જ દર્શાવે છે. મારે અહીંયા 9 ઘટકો હતા તો મેં 2 ની 9 ઘાતાંક કરી તો મને ટોટલ 512 મળેલા. આ જે 512 છે એ શું છે? તમને આવું કોઈ પ્રશ્ન પૂછે તો તમે કહી શકો કે આ ઉપગણો છે. કોના ઉપગણો છે ભાઈ? તો કે A ક્રોસ A ના ઉપગણો છે. આજે 512 A ક્રોસ A ના ઉપગણો છે. આ 512 જે છે 512 મારા એક પ્રકારના સંબંધ છે. યસ. કોણ કોણ આમાં આવ્યા હશે? જો હું R1 લખું. R1 દાખલા તરીકે હું એમ લખી દઉં કે ખાલી ગણ હશે. મારી પાસે R2 હશે, દાખલા તરીકે આમાં હું 1 1 લઈ લઉં, એક એક ઘટક લઈ લઉં. R3 હશે, ત્રીજો સંબંધ, બરોબર. 1 2 લઈ લઈએ, આપણે 1 3 લઈ લઈએ, કોઈ પણ લઈ લઉં. હું તો મારી રીતે રેન્ડમલી સિલેક્ટ કરું છું. જુઓ અહીંયા R4 લઈ લઉં. R4 ની અંદર હું લઈ લઉં 1 1 2 1 3 1, બરોબર. આવી રીતના હું આમ સંબંધો લેતો જઈશ. R5 માં હું આ બધા ઘટકો લઈ લઉં, બધા ઘટકો એટલે A ક્રોસ A જ હું ઉપાડી લઉં, બરોબર, આખે આખું. તો મિત્રો આવી રીતના હું કેટલા સંબંધો બનાવી શકું? આવા હું 512 સંબંધો બનાવી શકું. આ તમે જુઓ R2 માં કેટલો ઘટક છે? એક જ ઘટક છે. ધ્યાનથી સાંભળજો. R2 ની અંદર કેટલા ઘટકો છે? એક જ ઘટક છે. કોણ છે? 1 1. શું R2 ના તમામ ઘટકો A ક્રોસ A ની અંદર આવેલા છે? હા, 1 1 આખે આખો ઘટક આની અંદર આવેલો છે. તો ઉપગણની વ્યાખ્યા એવી જ થતી હતી ને. ઉપગણ એટલે શું? કોઈ પ્રથમ ગણ A હોય તેના તમામ ઘટકો જો બીજા ગણની અંદર હોય તો પ્રથમ ગણને બીજા ગણનો ઉપગણ કહેવાય. તો અહીંયા R2 છે એ મારો પ્રથમ ગણ છે. R2 ના તમામ ઘટકો એટલે અહીંયા તો એક જ છે. જો 1 1, આ 1 1 ની જે પેર બનેલી છે, ક્રમયુક્ત જોડ છે, તે આની અંદર આવેલી છે. તેથી હું એમ કહી શકું કે R2 જે છે તે સબસેટ છે. કોનો? R2 જે છે એ સબસેટ છે કોનો? A ક્રોસ A નો. A ક્રોસ A નો. હા, A ક્રોસ A નો સબસેટ થાય. તમે કોઈ પણ સંબંધ ઉપાડી લો, અહીંથી કોઈ પણ સંબંધ પિકઅપ કર્યો રેન્ડમલી, કે 1 1 2 1 ને 3 1. R4 ના તમામ ઘટકો, તમામ એટલે 3, 3 ઘટકો શું આની અંદર આવેલા છે? યસ, એબ્સોલ્યુટલી આવેલા છે. તો હું એમ કહી શકું કે R4 ઇઝ સબસેટ ઓફ A ક્રોસ A. R4 પણ A ક્રોસ A નો ઉપગણ છે. તો એવા હું 512 ઉપગણો આવી રીતના હું અલગ અલગ લખી શકું. અને મિત્રો આ 512 ઉપગણો જે બને છે, આ 512 મારા એક પ્રકારના સંબંધ વ્યાખ્યાયિત થયેલા છે. હવે એમાં જે દિવસે હું ખાલી ગણને પિકઅપ કરી લઉં તો એને કહેવાય ખાલી સંબંધ, કાં તો રિક્ત સંબંધ. ઘણી વખત એને રિક્ત સંબંધ પણ કહે, બરોબર. અને જો હું R5 ને હું A ક્રોસ A જેટલો જ ઉપાડી લઉં, એટલે આજે મને આખે આખો ગણ, કેમ કે દરેક ગણ પોતાનો ઉપગણ હોય, આવું તમે 11th માં ભણી ગયા. ને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. પાછું બોલું, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય. એટલે તમે કોઈ પણ ગણ લખો એની અંદર ખાલી ગણ તો હશે જ ઉપગણ તરીકે, અને તે ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. એ શરત પ્રમાણે A ક્રોસ A પણ મારો ઉપગણ બનશે. આ 512 ની અંદર મને બે ગણો, જેને એક્સ્ટ્રીમ સબસેટ્સ કહેવાય, એ એક્સ્ટ્રીમ સબસેટ મારા છેવાડાના સબસેટ જે છે તે કોણ હશે? સ્ટાર્ટિંગનો આ હશે ને લાસ્ટ વાળો આ હશે. આના સ્પેશિયલ નામ છે. આને ખાલી સંબંધ કહેવાય. તમે કોઈ સંબંધ A ક્રોસ A જેટલો જ ઉપાડી લ્યો તો એને કહેવાય સાર્વત્રિક સંબંધ. આટલું આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જોયું હતું. આ થયો આપણો સાર્વત્રિક સંબંધ. ઠીક છે મિત્રો. અહીંયા જોયા જેવી વાત એ છે કે 512 મને જે ઉપગણો મળેલા છે, આ 512 મારા માટે એક પ્રકારના સંબંધ વ્યાખ્યાયિત થયેલા છે, બરોબર. એને કોઈ પણ હું R1 R2 R3 નામ આપી દઉં તો એ મારા રિલેશન થયા, મારા સંબંધ થયા. આઈ થિંક તમને હવે સંબંધ સમજાઈ ગયો હશે. તમને કોઈ એમ કહે, દાખલા તરીકે સાઈડમાં હું લખું નંબર ઓફ A ઇક્વલ ટુ 2 નંબર ઓફ B ઇક્વલ ટુ 5, બરોબર. એક ગણ આપેલો છે જેની અંદર 2 ઘટકો છે, બી ગણ આપેલો છે જેની અંદર 5 ઘટકો છે. તો એ ગણથી સોરી એ ગણથી બી ગણ સુધી તમે કેટલા સંબંધ વ્યાખ્યાયિત કરી શકો? તો કંઈ નહીં કરવાનું, તમારે A ક્રોસ B ની અંદર કેટલા ઘટકો આવે એ પહેલા મેળવી લેવાનું. આ બેનો મલ્ટિપ્લિકેશન કરી લ્યો. 2 × 5 કેટલા થાય? 10 થાય. તો 2 ની મારે કેટલી ઘાતાંક લગાડવી પડે? A ક્રોસ B જેટલી મારે લગાડવી પડે. તો 2 ની 10 ઘાત કરું તો મને જે જવાબ મળે ને, આટલા સંબંધ હું વ્યાખ્યાયિત કરી શકું. હું લખતો નથી કારણ કે 2 ની 10 ઘાતાંક તો મારે કરવી પડશે. તો તમે સમજી લ્યો ખાલી. 2 ની 10 ઘાતાંક કરું તો મને જે જવાબ મળે એટલા સંબંધ હું વ્યાખ્યાયિત કરી શકું ગણ A થી ગણ B તરફ. હવે અહીંયા થોડું અહીં આ બાજુ થોડું ધ્યાન આપી લ્યો. અહીંયા
અહીંયા તમે જો 1 2 છે તે R3 માંથી આવેલો છે, તો હું આને બીજી લેંગ્વેજથી મારે દર્શાવવું હોય કે ભાઈ 1 2 નામનો એક એલિમેન્ટ R3 ની અંદર આવેલો છે, તો આને હું આમ દર્શાવીશ 1 3 બિલોંગ્સ ટુ R. R3 માં 1 3 નામનો એક એલિમેન્ટ છે, બરોબર. 1 3 દાખલા કે 1 2 પણ આવેલો છે, તો હું આને આમ લખીશ 1 2 બિલોંગ્સ ટુ R3. આ 1 2 જે છે તે પણ આની અંદરથી આવેલો છે, બરોબર. ખાલી ગણ છે, તો ખાલી ગણ જે છે તો એ ક્યાંથી બિલોંગ્સ કરે છે? એ R1 થી બિલોંગ્સ કરે છે. આવી રીતનું હું લખી શકું. બીજી લેંગ્વેજ મારે લખ્યું હોય તો હું લખી શકું 1 અને 3 બિલોંગ્સ કરે R3. એટલે R3 નામનો જે સંબંધ છે તેમાં 1 3 નામની જોડ છે, ક્રમયુક્ત જોડ છે. આને ક્રમયુક્ત જોડ શા માટે કહેવાય? કારણ કે અહીંયા ક્રમનું મહત્વ છે. પેલા ઘટક છે એ પેલા ગણથી જ આવતા હોય ને પાછળ બેઠવા વાળા ઘટક પાછળ વાળા ગણથી જ આવતા હોય, એટલે અહીંયા એક ક્રમને ફોલો કરે છે, ક્રમનું પાલન કરીને આ ઘટકો આવે છે. સમજી ગયા મિત્રો? આને તમે બીજી રીતે એમ લખી શકો કે 1 R3, અહીંયા નાનો 3 છે, એક છે એ 3 સાથે સંબંધ ધરાવે છે R3 રિલેશન પ્રમાણે, બરોબર. આને મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? 1 પછી R3 લખું ને પછી 2 લખું, તો 1 જે છે તે R3 ના સંબંધ પ્રમાણે 2 સાથે સંબંધ ધરાવે છે. એક છે એ 2 સાથે સંબંધ ધરાવે છે કોઈ રિલેશન પ્રમાણે, બરોબર. રિલેશનનું નામ R3 હતું. તમે એમ વિચારતા હશો કે આપણને 2 ગણ આપી દીધા હોય તો શું આપણે આવી રીતના સંબંધો ડિસાઇડ કરવાના? બિલકુલ નહીં. તમને લોકોને ડિસાઇડ કરીને આપશે. એક સંબંધ તમને ઓલરેડી ડિફાઇન કરેલો આપશે, જે ગણ એ ઉપર હોય કાં તો કોઈ બીજા ગણ ઉપર હોય, બરોબર. તો આ સંબંધની બેઝિક ઇન્ફોર્મેશન હતી. સંબંધની વિધેય સમજતા પહેલા આપણા મગજમાં આટલું તો હોવું જોઈએ કે સંબંધ એક્ઝેક્ટલી શું છે. સંબંધ પ્રમાણેનો જે ડીપમાં કોન્સેપ્ટ છે એ તો તમને ખબર હોવી જોઈએ. વિડીયો પોઝ કરીને આ બધું લખવું હોય તો તમે નોટ કરી લો. હવે આપણે જોઈએ સ્વવાચક સંબંધ કોને કહેવાય. સોરી મિત્રો. ઓકે, શરૂ કરીએ. સ્વવાચક સંબંધ કોને કહેવાય? અંગ્રેજીમાં એને કેવું હોય તો કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ તમે આમ નામ સાંભળો ને તો જ તમને ખબર પડી જાય કે સ્વવાચક સંબંધને એના નામ પ્રમાણે જ એના કામ છે. સ્વવાચક સંબંધનું જેવું નામ છે તેવા જ એના કામ છે. જો સ્વવાચક એક એવા સંબંધની વાત કરવામાં આવી છે જેના ઘટકો પોતાનાથી સંબંધ બનાવતા હોય. યસ. તો પેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ, પછી આની અંદર ડીપમાં જોઈએ, બરોબર. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, પેલા તો આનો મતલબ શું થયો ભાઈ? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે તમને કોઈ ગણ એ આપી દીધો હોય, ધ્યાનથી સાંભળજો, એટલું અઘરું નથી જેટલું તમે વિચારો છો. તમને કોઈ ગણ એ આપી દીધો હોય તો ચોખ્ખી વાત છે એ ગણની અંદર કઈ ઘટકો તો હશે ને. એ ઘટકોને નામ આપી દીધું એ. હવે એ કેટલા ઘટકો હશે એ આપણે ખબર નથી, કેમ કે અહીંયા કહી દીધું છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે એ ગણની અંદર અમુક ઘટકો હશે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો એ બિલોંગ્સ ટુ આર હોય, આ તો ક્રમયુક્ત જોડ છે. એ બિલોંગ્સ ટુ આર નો મતલબ શું થયો? હમણાં મેં તમને કીધું હતું, દાખલા તરીકે 1 2 બિલોંગ્સ ટુ R3 હોય તો એનો મતલબ R3 નામના રિલેશનમાં 1 2 નામની એક ક્રમયુક્ત જોડ પેડેલી છે. તો આનો મતલબ એવો જ થયો. અહીંયા જો એ બિલોંગ્સ ટુ R હોય તો એ જે R છે ને એ R ને સ્વવાચક સંબંધ કહેવાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટેની વાત થઈ જાય. એટલે એ ગણની અંદર દાખલા તરીકે હું એમ કહું, મારી પાસે એક ગણ એ છે, બરોબર. એની અંદર હું મેમ્બર લઈ લઉં 1 2 અને 3. ઓકે, એ ગણ છે. કોઈ સંબંધ હોય એમને હવામાં વ્યાખ્યાયિત ન થયેલો હોય, સંબંધ વ્યાખ્યાયિત ગણ ઉપર થયો હોય. કોઈ એક ગણ આપેલો હોય, એ ગણ ઉપર સંબંધ વ્યાખ્યાયિત થયેલો હોય. તો એ ગણ ઉપર એક સંબંધ છે, દાખલા તરીકે એનું નામ હું આપી દઉં R. આ જે R વ્યાખ્યાયિત થયેલો છે ને એ કંઈક આ પ્રમાણે છે. એની અંદર ઘટકો છે 1 1 1 2 અને 3 3. ઓકે, તો તમે જુઓ, હું એ ગુણ્યા એ કરું, તમે આમ ખાલી મનમાં વિચારો, મને એ ગણ આપેલો છે 1 2 અને 3. આનો હું ગુણાકાર પાછો 1 2 3 સાથે કરું તો એને કહેવાય મેં એ ક્રોસ એ મેળવ્યો કહેવાય. સમજી ગયા કે નહીં? હવે આ એ ક્રોસ એની અંદર કેટલા ઘટકો છે? હમણાં તમે જોયું કે આની અંદર આવી રીતના 9 ઘટકો છે ટોટલ. આમ 9 ઘટકો છે. આ 9 ઘટકોનો હું ઉપગણ મેળવું તો એ ઉપગણની અંદર દુનિયાના ઉપગણો મળે. 512 જેવા કંઈક થતા હતા, હમણાં આપણે જોયું હતું. તો મિત્રો એ 512 ઉપગણો થાય એમાંનો કોઈ એક રિલેશન મેં ઉપાડી લીધો. જો 1 1 1 2 અને 1 3. તો આ ત્રણેય ઘટકો એક ક્રોસ એના ઘટકો હશે કે નહીં? હા હશે, 100%. કેમ કે 1 1 પછી 1 2 અને 3 3. તો આ ત્રણ જે રિલેશન બનશે એ રિલેશન એ ક્રોસ એની અંદર હશે જ, ત્રણ ઘટકો. એટલે હું એમ કહી શકું કે R છે એ ક્રોસ એનો સબસેટ છે, એનો ઉપગણ છે. આ તો ખાલી એક આઈડિયાની વાત હતી, આવું કઈ એક્ઝામ માટે નથી.
વાત એવી છે કે એ ગણની અંદર 1 2 3 છે. સંબંધ આર એવો આપેલો છે કે જેની અંદર 1 1 1 2 અને 3 3 આ ત્રણ જ એલિમેન્ટ છે. એટલે એક પેલો ઘટક પેલા ઘટક સાથે, પેલો ઘટક બીજા સાથે અને ત્રીજો છે 3 છે એ 3 સાથે સંબંધ બનાવે છે. ટોટલ 3 ઘટકો છે આર ની અંદર. હવે મારે એમ કેવું હોય કે આર સ્વવાચક છે કે નહીં, તો આ સ્વવાચક નથી. શા માટે સ્વવાચક નથી? કારણ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટેની વાત થયેલી છે. જો અહીંયા પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટેની વાત થયેલી છે. અહીંયા મારા એ કેટલા છે? 3 છે. આ પણ એ છે, આ પણ એ છે અને આ પણ એ છે. તો મારે બધાને ચેક કરવાના કે શું પ્રત્યેક ઘટક પોતાનાથી સંબંધ બનાવે છે. તો અહીંયા પહેલા હું 1 ને ચેક કરું. જોઉં આ 1 છે તો 1 1 છે. મારા રિલેશનની અંદર, મારા સંબંધની અંદર 1 1 છે. એનો મતલબ એક છે એ એક સાથે સંબંધ બનાવે છે. તો હા, આ 1 1 સંબંધ બનાવે છે. પછી 2 2 આની અંદર 2 2 હોવો જોઈએ, કારણ કે હું 2 ને ચેક કરવા જાઉં તો 2 2 આમાં હોવા જોઈએ. આમાં ક્યાંય 2 2 નથી. જો 3 3 પાછા છે. તો અહીંયા પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટેની શરત નથી લાગુ પડતી. આ બગડો છે એ બચી ગયો. આ બચવો ન જોઈએ. એક્ઝેક્ટલી મારા રિલેશનની અંદર 1 1 હોય, 2 2 હોય અને 3 3 હોય તો જ આ રિલેશન જે છે તે કેવું થાય મિત્રો? સ્વવાચક થાય. એટલે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ ગણની અંદર કેટલા ઘટકો હતા? 3 ઘટકો હતા. આ ત્રણેય મારા માટે એક એ નું કામ કરતા હતા. સમજાય છે વાત? જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો એ બિલોંગ્સ ટુ આર હોય તો હા, મારા જો એ અહીંયા પણ એ અહીંયા પણ એ એનો મતલબ 1 થી 1 સાથે રિલેટેડ છે, 2 2 સાથે રિલેટેડ છે, 3 3 સાથે રિલેટેડ છે. તો આ જે મારો આર બન્યો ને, આ આર ને સ્વવાચક કહેવાય. એક સેકન્ડ, બીજી વાત એ કે તમે આમાં ટ્રબલિંગ નહીં થતા. દાખલા તરીકે 1 1 2 2 2 1, ઠીક છે, 3 1 અને 3 3. માની લો કે આવી રીતના ઘટકો હોય તો સર તો શું કરવાનું? આવો કોઈને પ્રશ્ન થાય તો અહીંયા તમે જો, આપણે તો એક જ ધૂન ચગાવવાની પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે. એટલે મારી પાસે જે ગણ એ આપેલો છે, આ એ ગણમાં મારા ટોટલ એ કેટલા છે? 3 છે. તો ભાઈ આ ત્રણેય ઘટક એની રીતે પોતાની સાથે સંબંધ બનાવે તો જ હું આને સ્વવાચક કહું. 1 1 છે, યસ. 2 2 છે, યસ. 3 3 છે, યસ. ઇનફ છે મારા માટે, એટલું તો ઘણું છે. હવે વધારાના ઘટકો હોય કે ન હોય એનાથી મારે કોઈ લેવા દેવા નથી. તો આ પણ આપણો સ્વવાચક થશે. વસ્તુ ક્લિયર થાય? એવું મગજમાં નહીં રાખતા કે સ્વવાચક એટલે 1 1 2 2 ને 3 3 જેટલા એ ગણના ઘટકો હોય એટલા જ થવા જોઈએ. એના સિવાયનો કોઈ ન આવવા જોઈએ. ચાલે? એના સિવાયના કોઈ આવે તોય ચાલે. મેન વાત આપણી એ છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો એ બિલોંગ્સ ટુ આર હોય તો આર ને સ્વવાચક કહેવાય. આ મારો સ્વવાચક સંબંધ થશે, આ સ્વવાચક થશે, આ સ્વવાચક નહીં થાય. જો મને આવું રિલેશન આપ્યું હોય તો 1 1 2 1 અને 3 1, ખાલી આવું રિલેશન આપ્યું હોય તો આ પણ સ્વવાચક ન થાય. શા માટે સ્વવાચક ન થાય? કારણ કે અહીંયા જે એક એક તો છે પણ 2 2 ને 3 3 એ નથી. અહીંયા 2 2 હોવા જોઈએ, અહીં 3 3 હોવા જોઈએ, એ વસ્તુ નથી. એટલે બગડો ને ત્રગડો છૂટી ગયા. ઓકે, આઈ થિંક તમને હવે સમજાઈ ગયો હશે સ્વવાચક સંબંધ કોને કહેવાય. આના ઉપર વધારે ટકટક કરવું નથી. આના એક બેઝિકલી વધારાના ઉદાહરણ લઉં કે જેવા તમને મગજમાં બેસી જાય અને મજા આવે એવા ઉદાહરણ હું લઉં. દાખલા તરીકે ત્રિકોણની સમરૂપતા. બરોબર? ત્રિકોણની સમરૂપતા જે છે એ પણ એક પ્રકારનો સ્વવાચક સંબંધ છે મિત્રો. હવે તમને એમ વિચારતા છે ત્રિકોણની સમરૂપતા કઈ રીતે સ્વવાચક થયો? તો તમે વિચારો, પ્રત્યેક ત્રિકોણ, હું એક ગણ એ લઈ લઉં કે જેની અંદર હું ત્રિકોણો દુનિયાને બેહાડી દઉં. જેટલા હોય એટલા, તમે જેટલા સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, બરોબર, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, આ બધા જે ત્રિકોણો છે, બાજુ ઉપર તમે ત્રિકોણના પ્રકાર પાડો તો 3 ત્રિકોણના પ્રકાર પડે. એક સમબાજુ ત્રિકોણ, એક વિષમબાજુ ત્રિકોણ ને એક સમદ્વિબાજુ ત્રિકોણ. તો કોઈ પણ ત્રિકોણ હોય, અહીં તો આપણે ત્રિકોણની સમરૂપતાની વાત કરીએ તો ત્રિકોણની સમરૂપતા એ સ્વવાચક સંબંધ છે. કેવી રીતે સ્વવાચક છે? તો તમે વિચારો, સમરૂપતા કોને કહેવાય? દાખલા તરીકે હું એમ કહું કે આ એક સમરૂપતા માટે તમને અલગ જ કોન્સેપ્ટ. આની અંદર ત્રિકોણો બેઠા છે, બરોબર? દાખલા તરીકે આ એક રેક્ટેંગલ છે ને આ પણ શું છે? એક રેક્ટેંગલ જ છે, એક લંબચોરસ જ છે. તો આ બંનેના આકાર કેવા છે? આકાર, બંનેના આકાર એક સરખા છે. આકાર કેવા છે? સરખા છે. પણ એના જે માપ સાઈઝ છે, આ માપ સાઈઝ કેવા છે? જુદા જુદા છે. વસ્તુ સમજાણી? તો આ જે બે ત્રિકોણો છે, આ સોરી બે આકૃતિઓ જે છે લંબચોરસની, આ બે આકૃતિઓ સમરૂપ ક્યારે થાય? એમની અનુરૂપ બાજુઓ જે છે ને, આની અનુરૂપ બાજુ આ લઈ લઉં, આની અનુરૂપ બાજુ આ લઈ લઉં અને આ બાજુનો જો હું ગુણોત્તર કરું એટલે કે એનો ભાગાકાર કરું તો દરેક વખતે મને જવાબ સરખો મળવો જોઈએ. માની લો કે આ 2 હોય, આ 4 હોય
આ ભાગ્યા આ કરું, બરોબર, 2 ભાગ્યા 4 કરું તો મને 1/2 મળે. દાખલા તરીકે આ 4 હોય તો આ 8 હોવી જોઈએ, તો 4 2 જા 8, આને હું 4/8 કરું તો પણ મને 1/2 મળવું જોઈએ. તો કહેવાનો મતલબ એની અનુરૂપ બાજુઓનો જો હું ભાંગાકાર કરું, એનો ગુણોત્તર લઉં, તો જવાબ મને એક સરખો મળવો જોઈએ. તો જ એ બે આકૃતિઓ એકબીજા સાથે સમરૂપ હોય એવું કહેવાય. આપણે તો ત્રિકોણની વાત કરીએ, તો ત્રિકોણમાં એવું જ છે, જો પ્રત્યેક ત્રિકોણ પોતાનાથી સમરૂપ હોય કે નહીં. હા, દાખલા તરીકે હું એક ત્રિકોણ બનાવી લઉં, એનું નામ આપી દઉં PQR. આ મેં PQR ત્રિકોણ આપી દીધું નામ. તો પ્રત્યેક PQR ની બાજુ, આ PQ ની બાજુ PQ સાથે જ ડિવાઈડ કરું, તો દાખલા તરીકે આ x સેન્ટીમીટર લાંબી હોય તો x/x કરું તો જવાબ 1 મળે કે નહીં. હું PR/PR કરું, હું PR/PR કરું તો આ દાખલા તરીકે y સેન્ટીમીટર હશે તો y/y પણ મને 1 જ આવવાનું. બધાનો જવાબ એક સરખો મળશે. એનો મતલબ પ્રત્યેક ત્રિકોણ પોતાની સાથે કેવો હોય, સમરૂપ હોય. તો પ્રત્યેક ત્રિકોણ પોતાની સાથે સમરૂપતાનો સંબંધ ધરાવતો હોય તો આ એ થયું. જો એ જે છે તે રિલેટ કરે છે એ થી. અહીંયા પ્રત્યેક ત્રિકોણ સંબંધ ધરાવે છે પોતાનાથી. તો ત્રિકોણની સમરૂપતા જે છે ને એ સ્વવાચક સંબંધ થયો. ઓકે, તમને સ્વવાચક સંબંધ સમજાઈ ગયો છે. હવે આપણે સંમિત સંબંધ જોઈએ. સંમિત કોને કહેવાય? સંમિત સંબંધ જોઈએ. સંમિત સંબંધની વ્યાખ્યા પણ એના જેવી છે, એકદમ ઈઝી. આમાં થોડું ઉલટું કામ થાય છે. જો કેવું, માની લો કે કોઈ આર મને આપેલો હોય, કોઈ સંબંધ આર આપેલો હોય, એની અંદર ઘટકો છે, એમાં એ બી પણ છે. તો જો એ બી બિલોંગ્સ ટુ આર થતો હોય તો પછી એનો ઊંધો બી એ બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. તો જ હું કહી શકીશ કે આર છે એ સંમિત સંબંધ છે. એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. જો આ નો થતો હોય તો હું એમ કહી દઈશ કે સિમેટ્રિક નથી ભાઈ, સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ થવા માટે ઘટકો ઉલટા પ્રમાણમાં પણ રિલેટ થવા જોઈએ. ઘટકો ઉલટા પ્રમાણે રિલેટ થાય, યસ, ઉલટા પ્રમાણે પણ રિલેટ થવા જોઈએ. એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. આ એ અને બી ક્યાંથી આવવા જોઈએ? એ ગણના ઘટકો હોવા જોઈએ. પ્રત્યેક એ બી ને ચેક કરવાની જરૂર નથી. હજી ધ્યાનથી સાંભળજો. સંમિત સંબંધમાં પ્રત્યેક એ બી ને ચેક કરવાની જરૂર નથી. આના પહેલા જે સ્વવાચક સંબંધ જોયો હતો, તો સ્વવાચક સંબંધની અંદર આપણે જેટલા પણ એ બિલોંગ્સ ટુ એ હતા, એ ગણની અંદર જેટલા પણ ઘટકો હતા, 2 હોય, 5 હોય, 15 હોય, જેટલા પણ ઘટકો હોય, એ બધાને આપણે ચેક કરતા કે ભાઈ તું તારાથી રિલેટેડ છે, તું તારાથી રિલેટેડ છે, તું તારાથી રિલેટેડ છે. એમાંનો એક પણ ના પાડે કે નહીં હું મારાથી રિલેટેડ નથી, તો આપણે એને તરત કહી દેતા કે ભાઈ તું સ્વવાચક નથી. પણ સંમિત સંબંધમાં કેવું છે, આપણે પ્રત્યેક એ બી ને ચેક કરવાની જરૂર નથી. આપણે આર ઉપર ફોકસ કરવાનું છે. આજે આપણો રિલેશન આર છે, તમને આર એક આપી દીધો હોય, એ આર ની અંદર એ બી હોય તો એનું ઊંધો બી એ પણ થવું જોઈએ. તો જ આર ને સંમિત સંબંધ કહેવાય. બરોબર, આપણે આના બેઝિકલી એક્ઝામ્પલ થોડાક લઈએ. માની લો કે મને એક ઝેડ આપી દીધો, સેટ, એક ગણ ઝેડ આપ્યો. એ ઝેડ ની અંદર ઘટકો છે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ છે. ઝેડ એટલે કે પૂર્ણાંકો. બરોબર, તમારે આને યાદીના રીતે લખવું હોય તો તમે ઝેડમાં આમ લખી શકો કે ઝેડ બરાબર અમને આવું આપ્યું. અનંતથી ચાલુ થશે, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, આવી રીતના અનંત સુધી જશે. તો આવા તમને એક પૂર્ણાંક આપ્યા. આને પૂર્ણાંકોનો ગણ કહેવાય. બરોબર, અને પૂર્ણાંક સંખ્યાનો ગણ કહેવાય. ઝેડ ને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એની અંદર આવી રીતના પૂર્ણાંક આવે. આની અંદર 1.5 નો આવે. બરોબર, આની અંદર 3/2 એવા p/q વાળા નંબર એનો આવે. અહીંયા જે લખાય એવા કાયદેસર આની અંદર આવે પૂર્ણાંકોની અંદર. ઠીક છે. હવે તમને એક ગણ આર આપી દીધો, સોરી, એક રિલેશન આર આપી દીધું ને એ તમને એમ કીધું છે કે આની અંદર જે ક્રમયુક્ત જોડ છે XY, આ XY કેવા રૂલ્સનું પાલન કરે છે? તો તમે x અને y નો માઇનસ કરો એટલે કે ડિફરન્સ ફાઇન્ડ કરો તો એનો જે જવાબ આવશે એ જવાબ 2 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 2 વડે વિભાજ્ય થઈ શકે છે. ઓકે, આવો તમને રિલેશન આર આપી દીધો. તો હવે તમે વિચારો, x અને y, આ x અને y ક્યાંથી બિલોંગ્સ કરવા જોઈએ? એ બી બિલોંગ્સ ટુ એ હોય તો આ મારા XY જે છે તે બિલોંગ્સ ક્યાંથી કરવા જશે? Z થી બિલોંગ્સ કરે. કેમ કે મારો આ જે સંબંધ છે એ Z ઉપર વ્યાખ્યાયિત થયેલો છે. એટલે આ બે વસ્તુ એમ જો તો એક સાથે કમ્બાઈન જ છે. આ સંબંધને ડિફાઇન થવું હોય તો કોઈ ગણ ઉપર ડિફાઇન થવું પડે. આ આર ને વ્યાખ્યાયિત થવું હોય તો એના માટે કંઈક ગણ તો જોઈએ જ ને. કંઈક આના સભ્યો છે એને ક્યાંકથી તો આપણે લાવવા પડશે ને. એ ક્યાંથી લાવશું? આપણે ઝેડ માંથી લાવશું. તો XY બિલોંગ્સ ટુ ઝેડ માટે x અને y નો જો હું તફાવત મેળવું તો
તો એ તફાવત 2 વડે નિશેષ ભાગી શકો જોઈએ, 2 વડે વિભાજ્ય થવો જોઈએ. તો તમે વિચારો આમાં કઈ બધા એવા મેમ્બર્સ નથી કે જેનો બધાનો તફાવત 2 વડે વિભાજ્ય થાય. દાખલા તરીકે હું એમ કહું -5 બરોબર, -5 અને -3 આ બેનો ડિફરન્સ મેળવું તો કેટલો થશે? 5, 6, 7 અને 8. દાખલા તરીકે હું એમ કહું -5 નો અને -3 નો જો હું ડિફરન્સ મેળવું તો આ થશે -5 +3 તો આ થશે -2. શું -2 2 વડે વિભાજ્ય થાય? યસ, -1 જવાબ આવે. એટલે 2 એકુ 2 તમે કરી શકો, બરોબર. તો -5 ને -3 જો 2 વડે વિભાજ્ય થતા હોય તો -5 ને -3 મારા સંબંધ R ની અંદર આવે. -5 અને -3 મારા R ની અંદર આવશે. સમજી ગયા? હવે આનું ઉલટું લઉં, -3 -5 લઉં. શું -3 નો અને -5 નો શું તફાવત મેળવું? જો મારે x અને y નો તફાવત મેળવવાનો છે તો મેં પેલા x y નો તફાવત મેળવો. હવે હું ઊંધો કરું છું, y x નો. તો શું થાય? આ થશે -3 માઇનસ થશે આ +5. તો આનો જવાબ આવશે કેવો? પોઝિટિવ 2 આવશે. આ પોઝિટિવ 2 વડે ડિવાઈડ થાય છે. યસ, પાછો જવાબ 1 મળશે, પણ થાય છે તો ખરું જ, વિભાજ્ય તો થાય છે 2 વડે. એનો મતલબ -5 -3 જેમ મારા R ની અંદર આવે છે તેવી રીતના -3 ને -5 પણ મારી R ના અંદર આવશે. એટલે અહીંયા તમે જો એ બી પણ બિલોંગ્સ કરે છે તો બી એ પણ બિલોંગ્સ કરે છે આપણા R ની અંદર. આ શરત પ્રમાણે માત્ર -5 -3 જ નહીં, એવી તમામ પૂર્ણાંકો આપણા R ની અંદર આવશે જેનો તફાવત 2 વડે વિભાજ્ય થશે. તો હું એમ કહી શકું કે આવા ઘણા બધા ઘટકો મારા R ની અંદર આવશે. વસ્તુ ક્લિયર થાય છે? આપણે તો કોઈ એક બેઝિકલી એક્ઝામ્પલ આપ્યું -5 ને -3 નું. તમે આને સિવાયનું કોઈ આપી શકો બીજું પણ. દાખલા તરીકે 1 નો ને 3 નો હું તફાવત મેળવવા જાઉં તો 1 - 3 કેટલા થશે? -2. -2 2 વડે વિભાજ્ય છે. યસ, એનો મતલબ 1 3. આ 1 3 જે છે આ 1 3 પણ આમાં ક્યાંક ને ક્યાંક આવેલા હશે. હવે આપણે ઉલટું કરીએ, 3 - 1 કરીએ તો 3 - 1 કેટલું થશે? 2 થશે. તો 2 પણ 2 થી ડિવાઈડ છે. યસ, એનો મતલબ 1 3 જેમ આવે છે એમ 3 1 પણ આપણા R ની અંદર આવશે. તો આવી તો ઘણી બધી ઘટકો, આવા બધા ઘણા એલિમેન્ટ તમે આમાં મેળવી શકો. વસ્તુ ક્લિયર થાય છે? સમજાય છે તમને? તો આ જે R છે એ R ની અંદર આ જે ઘટકો છે એ ઘટકો કેવા છે? આપણે લખવું હોય તો લખી શકીએ કે અહીંયા પ્રત્યેક AB belongs to Z માટે, બરોબર, પ્રત્યેક AB belongs to Z માટે A minus B 2 વડે ડિવાઈડ થાય છે તો કંઈક ઇન્ટીજર્સ k મળશે. બરોબર, A minus B વડે ડિવાઈડ થાય છે એટલે A minus B 2 વડે ડિવાઈડ થાય છે તો કોઈક ઇન્ટીજર્સ k મળશે. તો B minus A પણ 2 વડે વિભાજ્ય થશે. આમ હું કહી શકું કે આપણો જે XY છે કાં તો આ AB નામની જે જોડ છે તે બિલોંગ્સ કરે છે R થી. આ વસ્તુ જો શક્ય થાય છે તો BA બિલોંગ્સ ટુ પણ R શક્ય થાય છે. એનો મતલબ -5 -3 જેમ 2 વડે વિભાજ્ય થઈ શકે આ શરત પ્રમાણે, તો -3 -5 પણ આ શરતનું પાલન કરીને 2 વડે વિભાજ્ય થશે. બરોબર. તો આ મારો જે R છે એ R માં ઘટકો કેવા છે? AB belongs to R છે, implies that BA belongs to પણ R છે. એટલે AB પણ R માંથી આવે છે, BA પણ R માંથી આવે છે. તો હું એવું કહી શકું કે આપણો જે R છે એ R કેવું છે? સંમિત છે. આ સંમિત સંબંધ છે. આ સંમિત સંબંધનું મેં એક નાનું એવું એક્ઝામ્પલ લીધું. સંમિત સંબંધ માટે તમારે બસ એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ ઘટક AB બિલોંગ્સ ટુ R થતો હોય તો તેનો ઊંધો ઘટક BA બિલોંગ્સ ટુ પણ R થવો જોઈએ. એટલે કહેવાનો મતલબ કોઈ એક સંબંધને વ્યાખ્યાયિત કરવા માટે જે તમને કન્ડિશન આપી હોય એ કન્ડિશનને કોઈ 2 ઘટકો ક્રમમાં એનું પાલન કરતા હોય, એટલે કે x જો y સાથે રિલેટેડ હોય તો y પણ x સાથે રિલેટેડ થવો જોઈએ. જો એ ન થતો હોય તો આપણે કહી શકીએ કે સંબંધ R સંમિત નથી, અધરવાઇઝ છે. ઓકે, સંમિત સંબંધ સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો. આશા રાખું છું તમને સંમિત સંબંધ સમજાઈ ગયો છે. પરંપરિત સંબંધ કોને કહેવાય? ચલો એના વિશે ડિસ્કશન કરીએ. પરંપરિત સંબંધની વ્યાખ્યા તમારી સામે છે. શું હોય પરંપરિત સંબંધમાં? જો એ બી ઘટક R માંથી આવતો હોય, એટલે આપણું કોઈ એક રિલેશન તમને આપી દીધું હોય, એ રિલેશન એ સંબંધની અંદર જો એ બી હોય, BC પણ હોય,
ધ્યાનથી સાંભળજો. આ પરંપરિત સંબંધ ઘણી વખત સમજવા હોવા છતાં પણ એક્ઝામ્પલની અંદર સાચા આન્સર નથી આવતા, તો ધ્યાનથી સમજો. કોઈ એક સંબંધ આર આપી દીધો હોય, બરોબર? એ આરના ઘટકોની અંદર જો એ બી બિલોંગ્સ થતો હોય, એટલે એ સંબંધ આર ની અંદર એ બી હોય, બીસી પણ હોય, તો આપણે એક સ્ટેપ આગળ વિચારવાનું કે એસી પણ હોવો જોઈએ. જો આ બે કન્ડિશન થતી હોય તો જ આ ત્રીજી કન્ડિશન વિચારવાની. જો આ ત્રીજી કન્ડિશન થતી હોય, આપણા રિલેશનની અંદર આવા પ્રકારનો પણ ઘટક હોય, તો આપણે કહી દેવાનું કે આર જે છે તે પરંપરિત સંબંધ છે, અધરવાઇઝ નથી. બરોબર? સંમિત સંબંધની અંદર બધા ઘટકોને જેમ ચેક કરવા પડે, રિલેશન આર ના બધા ઘટકોને ચેક કરવા પડે, તેમ પરંપરિતમાં પણ આર ના બધા ઘટકોને ચેક કરવાના. ને આ બધા ઘટકો એ ના ઘટકો હોવા જોઈએ. ઓકે? એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો એસી બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. આ બેમાંથી ખાલી એક કન્ડિશન આપી હોય ને આ બીજી નો આપી હોય તો પણ આપણે એને ટ્રાન્ઝિટિવ રિલેશન કહી દેશું. બરોબર? દાખલા તરીકે હું એક સંબંધ આર લખું, 1 2 1 3, બરોબર? 1 2 1 3 3 3. આ સંબંધ જે છે તે એ ઉપર ડિફાઇન છે, 1 2 3 ઉપર. બરોબર? એટલે એ ક્રોસ એ ઉપર આ સંબંધ આર ડિફાઇન છે, એ ગણ ઉપર. તો તમે અહીંયા જુઓ 1 2 છે, 1 2 છે, તો પછી 1 2 છે, 2 1 નથી. 1 2 છે એટલે કે આપણો એ બી છે. બરોબર? પછી અહીંયા 1 2 પછી ડાયરેક્ટ 1 3 આવી જાય છે, એટલે બી સી નું પાલન નથી થતું. આ વસ્તુ થતી જ નથી. તો ટ્રાન્ઝિટિવ છે કે નહીં, પરંપરિત છે કે નહીં, ચેક કરવાની વાત જ નથી આવતી. બરોબર? આગળ જવાનું, 1 3 ને ચેક કરો. તો અહીંયા જો 1 3 છે, આ 1 3 છે, પછી 3 3 પણ છે, એટલે અહીંયા આપણો એ બી છે, બીસી પણ છે. તો એસી થવો જોઈએ. એસી એટલે કોણ? એસી એટલે કે 1 3. 1 3 પણ થવો જોઈએ. શું આમાં ક્યાંય 1 3 છે? હજી એકવાર સમજાવું. 1 3 આપણા સંબંધની અંદર છે, તો મેં 1 3 લખ્યા. બરોબર? હવે 3 થી કોઈ એલિમેન્ટ ચાલુ થાય છે? યસ, અહીંયા થાય છે. જો 3 3, આ 3 3 નામનો એક એલિમેન્ટ છે, તો 3 3 પણ છે. એટલે 1 3 છે, 3 3 છે, તો 1 3 પણ થવો જોઈએ. આ વસ્તુ પણ આપણા રિલેશનની અંદર હોવો જોઈએ. તો યસ, એ પણ છે. અહીં જરીયો, એટલે 1 3 છે, 3 3 છે, તો 1 3 પણ થવો જોઈએ. એ પોતે જ છે. એનો મતલબ અહીંયા એ સી પણ બિલોંગ્સ કરે છે. એટલે એ બી જે છે તે પણ બિલોંગ્સ આર માંથી છે, બીસી બિલોંગ્સ ટુ પણ આર છે, તો એસી પણ બિલોંગ્સ ટુ આર થવો જોઈએ, અને એ ઓલરેડી થાય છે. તો હું એમ કહીશ કે આર છે એ કેવો છે? પરંપરિત છે. એટલે આ સંબંધ છે એ પરંપરિત થાય. પરંપરિત થાય. ત્રીજા ગણ માટે જોઈએ, જો 3 3 છે, અહીંયા 3 3 છે. હવે 3 થી ચાલુ થતો ઘટક આપણે ગોતવાનો. અહીંયા એ બી છે. હવે બી થી ચાલુ થતો ઘટક બી સી ગમે એ મેળવવાનો. તો અહીંથી 3 થી તો ચાલુ થવા વાળો ઘટક એ કઈ છે? એ પોતે છે 3 3. 3 3 થી ચાલુ થવા વાળો ઘટક પોતે 3 3 છે. બરોબર? એટલે એ ચેક કરવાની આગળ વાત જ નથી આવતી. તો આવી રીતના પરંપરિત સંબંધ આપણે મેળવવાનો. હજી એક એક્ઝામ્પલ હું લઈ લઉં. માની લો કે મને આર આપી દીધો હોય આના ઉપર 1 2 2 1 અને 3 2. તો તમે અહીંયા જુઓ 1 2 છે, એટલે આપણો અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર થાય છે. એ બી બિલોંગ્સ ટુ આર મતલબ 1 2 બિલોંગ્સ ટુ આર થાય છે. સમજી ગયા? 1 2 બિલોંગ્સ ટુ આર છે, 2 1 બિલોંગ્સ ટુ પણ આર છે. હવે 1 2 બિલોંગ્સ ટુ જો આર થતો હોય અને 2 1 બિલોંગ્સ ટુ પણ આર થતો હોય, તો હવે આપણે ચેક કરવાની જરૂર પડી ગઈ કે 1 1 પણ થવો જોઈએ બિલોંગ્સ ટુ આર. એટલે 1 1 પણ આપણા આર ની અંદર હોવો જોઈએ, પણ અહીંયા નથી. અહીંયા 1 1 નથી. બરોબર? તો આપણે કહી શકીએ કે 1 2 બિલોંગ્સ ટુ આર છે, 2 1 બિલોંગ્સ ટુ પણ આર છે, પરંતુ માર્કર થોડી પ્રોબ્લેમ આવી ગઈ છે. પરંતુ 1 1 બિલોંગ્સ ટુ આર નથી. 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે મને જે આ આર આપેલો છે, આ આર પરંપરિત નથી. પરંપરિત નથી. ઓકે? એકવાર પરંપરિત ન હોય તો બીજા ઘટકોને ચેક કરવાની વાત નથી આવતી. તો શું યાદ રાખવાનું આપણે પરંપરિતમાં? એ બી બિલોંગ્સ ટુ આર હોય, તે જ રિલેશનમાં બીસી બિલોંગ્સ ટુ પણ આર હોય. એટલે તમારે આ બે કન્ડિશનને સાથે જ વિચારવાની. ભાઈ, એ બી બિલોંગ્સ ટુ એ બી અને બીસી, આ બંને જો બિલોંગ્સ ટુ આર હોય તો જ એસી બિલોંગ્સ ટુ આર થવો જોઈએ. એટલે અહીંયા આગળ ઇમ્પ્લાઇઝ ધેટ લગાડી દેવાનું. આ બે કન્ડિશન આર માં થતી હોય ત્યારે જ આ ત્રીજી કન્ડિશન વિચારવાની.
આ ન થતી હોય તો પરંપરિત કઈ જ દેવાનો સંબંધને, તો સંબંધ પરંપરિત હશે જ, બરોબર. તો 3 સંબંધ આજે આપણે જોયા, સ્વવાચક, સંમિત અને પરંપરિત. અહીંયા રિવિઝન જલ્દીથી કરી લઈએ. સ્વવાચક કોને કહેવાય? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો એ બિલોંગ્સ ટુ આર હોય તો આર ને શું કહેવાય? સ્વવાચક કહેવાય. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. સંમિત સંબંધ કોને કહેવાય? કોઈ સંબંધ સંમિત હોય એવું ક્યારે કહેવાય? તો જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો પછી બી એ બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. જ્યાં આ એ બી ક્યાંથી આવતા હશે? કોઈ એક ગણમાંથી આવતા હશે જેના ઉપર આપણો સંબંધ ડિફાઇન થયેલો હશે, વ્યાખ્યાયિત થયેલો હશે. તો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ પણ આર હોવો જોઈએ. એટલે ઉલટા સુલટા પણ પોતાના સાથે એ ઘટકો રિલેટેડ થવા જોઈએ. એ ઘટક બી સાથે સંબંધ ધરાવતો હોય તો બી ઘટક પણ એ સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. જો આવું થતું હોય તો કે શું આર સંમિત છે? અધરવાઇઝ નથી. પરંપરિત, બહુ ધમાકેદાર. પરંપરિત પરંપરિત સંબંધ કોને કહેવાય? તો એ બી અને બીસી, એ બી અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો ને તો જ ઇમ્પ્લાઇઝ, એટલે તો ને તો જ એસી બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. જો આ થતો હોય તો આપણે કહેશું કે પરંપરિત છે, અધરવાઇઝ પરંપરિત નથી. તો આ 3 સંબંધ મહત્વના આપણે ડિસ્કશન કર્યા. અહીંયા આપણે એ બી સી ક્યાંથી બિલોંગ્સ કરતા છે? એ માંથી. ઠીક છે, મેં લખ્યું નથી, તમે લખી લેજો. તો પરંપરિત કોને કહેવાય? સ્વવાચક કોને કહેવાય? અને સંમિત સંબંધ કોને કહેવાય? આ ત્રણેયને આપણે આજે ડેફિનેશન જોઈ, ત્રણેયનો આજે મતલબ જોયો, મિનિંગ જોયો. શક્ય તેટલું તમને ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ મિત્રો, જો તમને ક્યાંય ડાઉટ હોય, ક્યાંય શંકા હોય, કોઈ વસ્તુ ન સમજાણી હોય, બરોબર, તો તમારી પાસે મારા કોન્ટેક્ટ નંબર છે જ. આ કોન્ટેક્ટમાં તમે ફોન કરજો, ગમે ત્યારે હું તમારી ડાઉટ ક્લિયર કરી દઈશ, બરોબર. આ ત્રણેય સંબંધ જો થતા હોય ને, કોઈ સંબંધ સ્વવાચક પણ હોય, કોઈ સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય, આ ત્રણેય સંબંધ જો થતા હોય ને તો તેવા સંબંધને કહેવાય સામ્ય સંબંધ. એટલે સામ્ય સંબંધ માટે કઈ બહુ મોટી રોકેટ સાયન્સ એવી આપણે આટલી બધી કઈ વ્યાખ્યાઓ કઈ વાંચવાની જરૂર નથી. ત્રણેય સંબંધ હોય એવા પણ સંબંધ ઘણા હોય કે જે ત્રણેયનું પાલન કરતા હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય, બરોબર. હવે પછીનો નેક્સ્ટ વિડીયો લેક્ચર સ્વવાચક, સંમિત અને પરંપરિતના બેઝ ઉપર એક્ઝામ્પલ્સ લઈને હું આવીશ. એ એક્ઝામ્પલ ઉપર ભાગ 3 આવશે. ત્યાં સુધી આ વસ્તુ તમે તમારી વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો, બરોબર. આના પછીનો નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે 1.1 એક્સરસાઇઝ જે છે આપણી, બરોબર, તેને આપણે સોલ્યુશન કરશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઓકે, અને કોઈ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરજો.